હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 9માં ડીએનએનું સંયોજન, એક ડીએનએના અણુમાંથી બે ડીએનએના અણુ કઈ રીતથી બને છે, એનું રેપ્લિકેશન કઈ રીતથી થાય છે, તો એ ક્રિયાનો ખાસ કરીને આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો સંયોજનની જરૂરિયાત તમને ખબર છે. કોઈપણ કોષનું કોષ વિભાજન થતું હોય તો માતૃકોષનું કોષ વિભાજન થઈ અને એના જેવા જ જ્યારે બે બાળકોષો બનતા હોય તો માતૃકોષનું જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે કોષ વિભાજનનો એસ તબક્કો, તો આપણને ખબર છે કોષ વિભાજનના એસ તબક્કામાં સિન્થેસિસ ફેઝની અંદર માતૃકોષ પાસે જેટલું જનીનદ્રવ્ય છે, ડીએનએ છે, એ ડીએનએનો અણુ બેવડાય છે. એક જ ડીએનએના અણુમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ બને છે અને બનતા બે બાળકોષની અંદર એક જ સરખા ડીએનએના અણુ કોષ વિભાજન પછી હાજર હોય છે. તો એ ડીએનએનું સંયોજન કઈ રીતથી થાય છે, એ ક્રિયાનો ખાસ કરીને આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી અગત્યની વસ્તુ, જ્યારે ડીએનએનું સંયોજન થતું હોય કોષ વિભાજનની ક્રિયાના એસ તબક્કાની અંદર, તો એક ડીએનએમાંથી બે ડીએનએ બનવા માટે, ડીએનએના સંયોજન માટે ઘણા બધા ઉત્સેચકો અથવા એના તમે ઉત્પ્રેરકો કહી શકો. તો ઉત્સેચકો અથવા ઉત્પ્રેરકો એના આખા સમૂહની જરૂર પડે છે. અલગ અલગ પ્રકારના ઉત્સેચકો ભેગા મળી પોતપોતાનું કાર્ય દર્શાવી અને એક ડીએનએના અણુમાંથી બે ડીએનએના અણુનું નિર્માણ કરે છે. તો ડીએનએ સંયોજનની અંદર ભાગ લેતા અમુક ઉત્સેચકો, તો એને આપણે સૌથી પહેલાં એક યાદી બનાવીએ. તો સૌથી અગત્યનો ઉત્સેચક ડીએનએના સંયોજન માટે છે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ એ અલગ અલગ પ્રકારના હોય છે. ડીએનએ પોલિમરેઝ 1 હોય છે, 2 છે, 3 છે. પણ ડીએનએ સંયોજનની ક્રિયા માટેનો ડીએનએ પોલિમરેઝમાં સૌથી અગત્યનું ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ 3 છે. ત્યારબાદ એક ઉત્સેચક હેલિકેઝ છે. તો એના ફાળા વિશે આપણે વાત કરશું. હેલિકેઝ ન કહેવું હોય તો એને સ્વાઇવેલેજ ઉત્સેચકે કહી શકો. ત્યારબાદનો ઉત્સેચક ડીએનએ ગાયરેજ ઉત્સેચક છે. ગાયરેજ ઉત્સેચક ન કહેવું હોય તો ટ્રોપો આઇસોમરેજ કહી શકો. અને એક ઉત્સેચક આવશે ડીએનએ લિગેઝ, અથવા એને તમે લિગેજ ઉત્સેચકે કહી શકો. હજી એક ઉત્સેચક આરએનએ પોલિમરેજ આવશે. હજી એક ઉત્સેચક ડીએનએ પોલિમરેજ 1 આવે છે, પણ એનું કાર્ય એકદમ નાનું છે. તો આ આખો ઉત્સેચકનો સમૂહ જે ભેગો મળી અને સંયોજનની ક્રિયા એને ઉત્પ્રેરિત કરે છે. તો એક ડીએનએના અણુમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ, ડીએનએનું રેપ્લિકેશન ખરેખર કઈ રીતથી થાય છે એ હવે આપણે સમજીએ. તો આપણને ખબર છે ડીએનએના અણુમાં સૌથી પહેલાં તો પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા છે. તો બંને શૃંખલામાં તમને ખબર છે એક શૃંખલા જે 5' થી 3' દિશામાં હોય છે અને બીજી શૃંખલા જે 3' થી 5' દિશામાં હોય છે. તો તમને ખબર છે પહેલી શૃંખલાની અંદર અહીંયા જે પહેલો ન્યુક્લિયોટાઇડ હોય છે એનો 5મા ક્રમનો કાર્બન મુક્ત હોય છે, અને પહેલી શૃંખલાના બીજા છેડે અહીંયા જે છેલ્લો ન્યુક્લિયોટાઇડ હોય છે એનો 3જા ક્રમનો કાર્બન, એનો OH સમૂહ મુક્ત હોય છે. તો પહેલી શૃંખલાનો ડાબી બાજુનો છેડો 5' છે અને જમણી બાજુનો છેડો 3' છે. સામે જે બીજી શૃંખલા છે એનો ડાબી બાજુનો છેડો 3' છે અને જમણી બાજુનો છેડો એ 5' છે. તો ડીએનએના અણુમાં જે બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એ બંને શૃંખલાઓ એકબીજા સાથે આપણને ખબર છે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે.
તો હવે જે આપણે રાસાયણિક બંધ બતાવીએ છીએ એ બધા હાઇડ્રોજન બંધ છે. તો બંને શૃંખલાના સામેના ન્યુક્લિયોટાઇડ એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. ન્યુક્લિયોટાઇડમાં તમને ખબર છે, દાખલા તરીકે આ શૃંખલામાં અહીંયા પ્રથમ ન્યુક્લિયોટાઇડ એમાં નાઇટ્રોજન બેઝનો પ્રકાર એડેનિન હોય, તો સામે તમને ખબર છે નાઇટ્રોજન બેઝનો પ્રકાર થાઇમિન હોય. થાઇમિન હોય તો એડેનિન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય, સાઇટોસિન હોય તો ગ્વાનિન હોય. એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ કન્ટિન્યુ આપણે બતાવતા નથી, પણ તમારે સમજી લેવાનું. એ તમે જાણો છો ડીએનએની અણુની રચનાનો અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે કર્યો છે અને 11મા ધોરણમાં કર્યો છે. તો એક ડીએનએના અણુમાંથી એના જેવા જ 2 ડીએનએના અણુ એનું નિર્માણ કઈ રીતથી થાય છે, તો એ પ્રક્રિયા આખી આપણે સમજવાની છે. તો સૌથી પહેલાં તો આપણને ખબર છે ડીએનએનો અણુ બેવડો અને કુંતલાકાર છે. ડીએનએના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે અને બંને શૃંખલા ભેગી મળીને આખી કુંતલાકાર છે. તો ડીએનએના અણુનું જ્યારે સ્વયંજનન થતું હોય તો ડીએનએના અણુની અંદર જે કુંતલ છે એક પછી એક એ ચોક્કસ જગ્યાએથી કુંતલ ખુલે છે અને ત્યાંથી ડીએનએના સ્વયંજનનની ક્રિયાનો પ્રારંભ થાય છે. તો ડીએનએનું જે કુંતલ છે અત્યારે આપણે દર્શાવેલું, એ કુંતલને અત્યારે આપણે સીધું કરીને દર્શાવેલું છે. એ કુંતલનો ડીએનએનો એક ખંડ એને આપણે સીધો કરીને બતાવેલો છે. તો સૌથી પહેલાં તો જે ગાયરેઝ નામનો ઉત્સેચક છે, ટ્રોપોઆઇસોમરેઝ છે, એ ડીએનએનું જે કુંતલ છે એને ખોલવાનું કાર્ય કરે છે, એનું કુંતલીકરણ અટકાવે છે. તો ડીએનએના અણુનું જ્યારે સ્વયંજનન થતું હોય ત્યારે કુંતલ ખુલવા જરૂરી છે. તો એ ડીએનએના અણુનું કુંતલ એનું કુંતલીકરણ અટકાવવું, એને કુંતલાકાર બનતો અટકાવવો, તો એ કાર્ય ગાયરેજ ઉત્સેચક અથવા ટ્રોપોઆઇસોમરેજ ઉત્સેચક કરે છે. તો ગાયરેજ અથવા ટ્રોપોઆઇસોમરેજ ઉત્સેચક ડીએનએનું કુંતલીકરણ અટકાવી અને ડીએનએના અણુને રેખીય બનાવે છે, એક ખંડને રેખીય બનાવે છે. ત્યારબાદ હવે હેલિકેઝ નામનો ઉત્સેચક જે હાઇડ્રોજન બંધને તોડવાનું કાર્ય કરે છે. તો આપણે દર્શાવેલો ડીએનએનો અણુ હેલિકેઝ ઉત્સેચકે હાઇડ્રોજન બંધ તોડ્યા પછી તો જે જગ્યાએથી હેલિકેઝ ઉત્સેચક આપણે અત્યારે હેલિકેઝ ઉત્સેચક પહેલાં દર્શાવીએ છીએ. તો એ કાતરનું કાર્ય કરે છે. પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે, ત્યાં હેલિકેઝ ઉત્સેચક હાઇડ્રોજન બંધને તોડી એક પછી એક. ડીએનએનો અણુ ઘણો બધો લાંબો છે, આપણને ખબર છે. તો ડીએનએના અણુમાં કરોડોની સંખ્યામાં આવા હાઇડ્રોજન બંધ છે. તો ડીએનએના અણુની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક સાથે છૂટી પડતી નથી. એક જ સાથે ઘણા બધા હાઇડ્રોજન બંધ તોડવા હોય, 2 શૃંખલાને છૂટી પાડવી હોય, તો મોટા પ્રમાણમાં ઉર્જાનો વ્યય થાય, મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત પડે. તો જે પ્રમાણે રેપ્લિકેશન આગળ થતું જાય એ પ્રમાણે ક્રમશઃ એક પછી એક હાઇડ્રોજન બંધ છે તૂટતા જાય. તો 2 શૃંખલાને જોડી રાખતા વચ્ચેના હાઇડ્રોજન બંધ એને તોડવાનું કાર્ય, બંને શૃંખલાને એકબીજાથી છૂટી પાડવાનું કાર્ય હેલિકેઝ ઉત્સેચક કરે છે. તો હેલિકેઝ ઉત્સેચકની મદદથી હાઇડ્રોજન બંધ તૂટી અને બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે છે. તો હવે ડીએનએનું કોઈ પણ એક કુંતલ અથવા કુંતલનો કોઈ પણ ડીએનએનો એક ખંડ એકબીજાથી છૂટા પડે છે. તો પહેલી શૃંખલા આપણને ખબર છે એની દિશા 5' થી 3' દિશામાં છે અને સામેની જે શૃંખલા છે એ 3' થી 5' દિશામાં છે. તો હવે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડી હેલિકેઝ ઉત્સેચક 2 શૃંખલાને એકબીજાથી છૂટી પાડે છે, વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડે છે. જે જગ્યાએથી હેલિકેઝ ઉત્સેચક બરોબર સમજવાનું છે,
ડીએનએના ખંડમાં જે જગ્યાએથી હેલિકેજ ઉત્સેચક હાઇડ્રોજન બંધને તોડવાનું શરૂ કરે એ જ જગ્યાએથી પાછું સ્વયંજનન શરૂ થશે. તો એ જગ્યાને સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ ડીએનએ રેપ્લિકેશન, એટલે કે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન કહી શકો, ઇનિશિએશન પોઈન્ટ કહી શકો, પ્રારંભિક કેન્દ્ર કહી શકો. તો જે જગ્યાએથી ડીએનએના સ્વયંજનનનો પ્રારંભ થવાનો છે એ જ જગ્યાએથી હેલિકેજ ઉત્સેચક હાઇડ્રોજન બંધ તોડવાનું શરૂ કરે છે. તો એ જગ્યાને આપણે ઇનિશિએશન પોઈન્ટ, પ્રારંભિક કેન્દ્ર, અથવા એને તમે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન અથવા એને તમે પ્રારંભિક સ્થાન કહી શકો. ઇકોલાઈ જેવા બેક્ટેરિયા હોય તો એના ડીએનએના અણુની અંદર ફક્ત એક જ પ્રારંભિક સ્થાન હોય, એક જ જગ્યાએથી ડીએનએના સ્વયંજનનની ક્રિયાનો પ્રારંભ થાય. તો જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય, જે જગ્યાએથી સ્વયંજનનનો પ્રારંભ થતો હોય, તો એને આપણે સ્વયંજનનની ઉત્પત્તિ નામનું સ્થાન કહીએ છીએ. તો એવી ફક્ત એક જ જગ્યા હોય, પણ સુકોષ કેન્દ્રીય કોષનો જો ડીએનએ હોય તો એની અંદર સ્વયંજનનની ઉત્પત્તિ નામનું સ્થાન એ ઘણી બધી જગ્યાએ હોય, કારણ કે એના ડીએનએના અણુની જટિલતા એ ઘણી બધી વધારે છે. તો હેલિકેજ ઉત્સેચકે બંને શૃંખલાને એકબીજાથી છૂટી પાડ્યા પછી હવેનું બરોબર સમજવાનું છે. જે શૃંખલાની દિશા, એટલે કે ઉપરની શૃંખલા 5' થી 3' દિશામાં છે, એ શૃંખલાને હવે આપણે અગ્રેસર શૃંખલા કહેશું. અને નીચેની જે શૃંખલા છે, જે શૃંખલાની દિશા 3' થી 5' દિશામાં છે, તો એ શૃંખલાને આપણે વિલંબિત શૃંખલા કહેશું. આમ તો સામે બનતી શૃંખલાનું નામ છે, પણ અત્યારે આપણે ફક્ત એની ઓળખ માટેની વાત કરીએ છીએ. તો હવે બંને શૃંખલા એકબીજાથી છૂટી પડ્યા પછી તો આપણને ખબર છે, ડીએનએનું સ્વયંજનન તમને ખબર છે કે બે શૃંખલા છૂટી પડ્યા પછી બે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે અથવા બીબા કે ફર્મા તરીકે વર્તે છે. બે શૃંખલા છૂટી પડી જાય, વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી જાય, પછી બે શૃંખલાની સામે એક એક નવી શૃંખલા બને. તો બનતા બે ડીએનએના અણુમાં એક એક શૃંખલા જૂની છે ને એક એક શૃંખલા નવી છે. તો જેથી કરીને આપણે ડીએનએના સ્વયંજનનને ડીએનએનું અર્ધરૂઢિગત સ્વયંજનન કહીએ છીએ. તો એ પ્રકારની ક્રિયા હવે આપણે સમજવાની છે. તો જે શૃંખલાની દિશા 5' થી 3' દિશામાં છે એની સામે એક નવી શૃંખલા બનશે, અને જે શૃંખલાની દિશા 3' થી 5' દિશામાં છે એની સામે એક શૃંખલા બનશે. તો એક એક શૃંખલા જૂની છે, તો આ શૃંખલાની સામે એની પૂરક આ શૃંખલા બનશે, અને આ શૃંખલાની સામે એની પૂરક આ શૃંખલા બનશે. તો છૂટી પડેલી બે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, નમૂના તરીકે, બીબા કે ફર્મા તરીકે વર્તે, અને સામે બનતી જે શૃંખલા છે એનો એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ નક્કી કરશે. તો હવે બંને શૃંખલા એક એક જૂની છે, બે શૃંખલાની સામે એક એક નવી શૃંખલા બનશે. તો છેલ્લે એક ડીએનએના અણુમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ બનશે. તો જ્યારે બે શૃંખલાની સામે એક એક નવી શૃંખલા બનતી હોય, તો બનતી જે નવી શૃંખલા છે એમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ કેવો હશે? એ ટેમ્પલેટ શૃંખલા છે એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ નક્કી કરશે. તો ટેમ્પલેટ શૃંખલા ઉપર આવેલો ન્યુક્લિયોટાઇડનો ક્રમ, દાખલા તરીકે અહીંયા એ છે, તો સામે જે શૃંખલા બનશે અહીંયા નવી, એમાં એની સામે જૂની શૃંખલામાં ટી હતો તો અહીંયા નવીમાં ટી જ ગોઠવાય, ટી હોય તો અહીંયા એ ગોઠવાય, જી હોય તો સી ગોઠવાય, એમાં ટી હોય તો અહીંયા સામે જે નવી શૃંખલા બનશે ટીની સામે એ ગોઠવાય. તો આખી આ શૃંખલા એ આની સામે નવી બનશે, અને ઉપરની જે શૃંખલા છે એની સામે આ જ પ્રકારની અહીં નવી શૃંખલા બનશે. તો એક જ ડીએનએના અણુમાંથી એના જેવા જ ન્યુક્લિયોટાઇડના ક્રમ ધરાવતા ડીએનએના બે અણુનું નિર્માણ થશે. તો એને આપણે ડીએનએનું સ્વયંજનન કહીએ છીએ. તો હવે છૂટી પડેલી બે શૃંખલાની સામે જ્યારે નવી શૃંખલા બનવાની ક્રિયાનો પ્રારંભ થશે તો બરાબર સમજવાનું છે. તો નવી શૃંખલાનું નિર્માણ હંમેશા 5' થી 3' દિશામાં જ થાય. તો જેના લીધે અમુક મુશ્કેલીઓનું સર્જન થાય. તો હવે બે શૃંખલાની સામે જે નવી શૃંખલા બનશે એ નવી શૃંખલા
એ બનવાનો જે દિશા છે એ 5' થી 3' દિશામાં જ હોય. તો હવે જે શૃંખલા જૂની શૃંખલા 5' થી 3' દિશામાં છે તો એની સામે જે નવી શૃંખલા બનશે એ નવી શૃંખલા બનવાનો ક્રમ આના જેવી શૃંખલા બનાવવાની છે. તો એનો ક્રમ હંમેશા 5' થી 3' દિશામાં. પણ એમાં સૌથી પહેલાં આરએનએ પ્રાઇમરની જરૂર પડશે. તો સીધું ડીએનએના અણુનું નવી શૃંખલા સીધી ન બની શકે, પહેલાં પ્રાઇમરની જરૂર પડે. તો સૌથી પહેલાં તો આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક બરાબર સમજવાનું છે. એ આરએનએનો એક નાનો ટુકડો બનાવશે. તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચકની મદદથી અમુક ન્યુક્લિયોટાઇડ જોડાય અને આરએનએનો જે નાનો ટુકડો બને એ ટુકડો આ 3' છેડાની સામે ગોઠવાશે. તો અત્યારે આપણે જે ટુકડો બતાવીએ છીએ એ આરએનએ પ્રાઇમર છે. તો આરએનએ પ્રાઇમર કે જેનું નિર્માણ આરએનએ પોલિમરેઝ કરે છે, તો આ ઉત્સેચકનું બીજું નામ તમે પ્રાઇમેજ ઉત્સેચક કહી શકો. તો આરએનએ પોલિમરેઝની મદદથી પ્રાઇમર બન્યા પછી પ્રાઇમર પૂરક તરીકે પહેલી શૃંખલાનો જે 3' છેડો છે એની સામે ગોઠવાશે અને રાસાયણિક બંધથી જોડાઈ જશે. તો સૌથી પહેલાં અહીંયા ગોઠવણી આરએનએ પ્રાઇમરની છે. તો આરએનએ પોલિમરેઝની મદદથી જ્યારે આરએનએ પ્રાઇમર બની જાય અને પૂરક તરીકે શૃંખલાની સામે ગોઠવાઈ જાય છેડાના ભાગે કે જ્યાંથી સ્વયંજનનની ક્રિયાનો પ્રારંભ થવાનો છે, પછી ડીએનએ પોલિમરેઝ 3 નામનો ઉત્સેચક એની આગળ ગોઠવાય અને સક્રિય બને. તો હવે જે ગોળ ટપકું બતાવીએ છીએ એ ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ છે. ડીએનએ પોલિમરેઝ 3 છે. તો ડીએનએ પોલિમરેઝ 3 પછી જ પોતાનું કાર્ય કરી શકે. પહેલાં કાર્ય આરએનએ પોલિમરેઝનું છે. તો આરએનએ પોલિમરેઝની મદદથી જ્યારે પ્રાઇમર બન્યું હોય અને પ્રાઇમર જ્યારે પ્રારંભિક સ્થાને પૂરક તરીકે શૃંખલાની સામે ગોઠવાઈ જાય અને પછી એની આગળ ડીએનએ પોલિમરેઝ 3 ગોઠવાય અને હવે ડીએનએ પોલિમરેઝ 3 5' થી 3' દિશામાં હવે જે નવી શૃંખલા બનશે એમાં અહીંયા જે પહેલો ન્યુક્લિયોટાઇડ હોય એનો 5મા ક્રમનો કાર્બન મૂકતો હોય. તો એક પછી એક ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય અને એ ન્યુક્લિયોટાઇડ 5' થી 3' દિશામાં ગોઠવાતા જાય. તો હવે બરાબર સમજવાનું છે, જ્યારે ડીએનએનું સંયોજન થતું હોય તો જે શૃંખલા 5' થી 3' દિશામાં છે, બરાબર સમજવાનું છે, 5' થી 3' દિશામાં છે, એની સામે જે નવી શૃંખલા બને છે એ બનતી શૃંખલાની દિશા 5' થી 3' દિશામાં છે. તો એ શૃંખલામાં એક પછી એક ન્યુક્લિયોટાઇડ અહીંયા સામે ગોઠવાય છે. અહીંયા એ હોય, ટી હોય, જી, સી, જી, ટી, એ. તો એ પ્રમાણે સામે ન્યુક્લિયોટાઇડના ક્રમ આવશે. એ હોય તો અહીંયા ટી હોય, ટી હોય તો સોરી આરએનએનો ટુકડો છે એટલે એ હોય તો અહીંયા સામે યુ હોય, ટી હોય તો એ હોય, જી હોય તો સી હોય, સી હોય તો પાછું જી, અહીં જી હોય તો સી, એ પાછું ટી. તો જે નવી શૃંખલા 5' થી 3' દિશામાં બને છે એ શૃંખલામાં ન્યુક્લિયોટાઇડના ક્રમ કેવા આવશે એ ટેમ્પલેટ તરીકે વર્તી શૃંખલા એના ન્યુક્લિયોટાઇડના ક્રમ ઉપરથી નક્કી થશે. તો હવે તમે જોઈ શકો છો 5' થી 3' દિશામાં જે ટેમ્પલેટ શૃંખલા છે એની સામે બનતી જે શૃંખલા છે એ સતત બને છે, વચ્ચે ક્યાંય ગેપ નથી, ટુકડા નથી. તો જે શૃંખલા સતત નિર્માણ પામતી હોય એક પછી એક ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય તો એ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ડીએનએ પોલિમરેઝ 3 કરે છે, ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ કરે છે. તો ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ થઈ અને આપણે જોઈ લઈએ સચ કેમેરોમાં ડિસ્ટર્બન્સ, ચાલો ઓકે છે. તો એક શૃંખલાની સામે 5' થી 3' દિશામાં જે શૃંખલા છે એની સામે બનતી 5' થી 3' દિશામાં જે શૃંખલા છે એ સતત નિર્માણ પામે છે. તો જે સતત શૃંખલા બને છે લાંબી
કન્ટિન્યુ, એને અગ્રેસર શૃંખલા કહેવાય. તો ટેમ્પલેટ તરીકે જે 5 ડેશથી 3 ડેશની દિશામાં શૃંખલા છે એની સામે નિર્માણ પામતી, સતત નિર્માણ પામતી શૃંખલા, એને અગ્રેસર શૃંખલા કહેવાય. તો હવે એક પછી એક ન્યુક્લિયોટાઇડ જૂના ન્યુક્લિયોટાઇડની સામે ગોઠવાય છે. એટલે ટેમ્પલેટ ઉપર જે પ્રકારના ન્યુક્લિયોટાઇડ હોય એના કરતાં વિરુદ્ધ પ્રકારના ન્યુક્લિયોટાઇડ નવી બનતી શૃંખલામાં ગોઠવાય છે. એનું પોલિમરાઇઝેશન થઈ, એનું બહુલીકરણ થઈ અને સામે આખી પોલીન્યુક્લિયોટાઇડની નવી શૃંખલા બને છે. તો અહીંયા જે નવા ન્યુક્લિયોટાઇડ ગોઠવાય છે, આ ગ્વાનિન ધરાવતો સાઇટોસિનવાળો, તો એ બધા ન્યુક્લિયોટાઇડ આખી પ્રક્રિયા કોષ કેન્દ્રની અંદર થાય છે. તો એ નવા ન્યુક્લિયોટાઇડની પ્રાપ્તિ કોષ કેન્દ્ર રસમાંથી થાય છે. તો આપણને ખબર છે કોષનું કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર આ પ્રક્રિયા થતી હોય ડીએનએનું સંયોજન. તો જે નવા ન્યુક્લિયોટાઇડની જરૂર પડે એ કોષ કેન્દ્રની અંદર જે રસ હોય એ કોષ કેન્દ્ર રસમાંથી એ ન્યુક્લિયોટાઇડની પ્રાપ્તિ થાય છે. તો સામે જે ન્યુક્લિયોટાઇડ ગોઠવાય છે, બરાબર સમજવાનું છે, એના બે કાર્ય છે. એ ન્યુક્લિયોટાઇડ પ્રક્રિયક તરીકે તો વર્તે જ, એટલે કે સામે જોડાય અને નવી શૃંખલાનું નિર્માણ તો કરે જ, પણ સામે ગોઠવાતા જે ન્યુક્લિયોટાઇડ છે એ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે હોય છે. તો એ થોડું આપણે સમજીએ. તો ન્યુક્લિયોટાઇડ તમને ખબર છે એમાં એક અણુ પેન્ટોસ શર્કરાનો હોય અને એ પેન્ટોસ શર્કરા ડીએનએ છે એટલે ડીઓક્સીરિબોઝ પ્રકારની હોય. એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય, બરાબર સમજવાનું છે. ડીઓક્સીરિબોઝ પ્રકારની પેન્ટોસ શર્કરા અને એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલું હોય. તો આટલા ભાગને ખાલી પહેલાં આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ અને પછી એના 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફરસ જોડાઈ જાય તો એને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. તો આટલો ભાગ ન્યુક્લિયોસાઇડ છે પણ આખું ન્યુક્લિયોટાઇડ છે. હવે હું અહીં એ મૂકું તો આ એડેનોસાઇન મોનોફોસ્ફેટ થઈ ગયું. આટલું એડેનોસાઇન અને આ મોનોફોસ્ફેટ. પણ પહેલાં જે ન્યુક્લિયોટાઇડ હોય 3 ફોસ્ફેટવાળા હોય. તો એમાં આ રીતથી આવશે: ફોસ્ફરસ ઓક્સિજન, પાછું ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓ, ઓક્સિજન ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓ. તો ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે છે. જ્યારે ન્યુક્લિયોટાઇડ કોષ કેન્દ્ર રસમાંથી આવે અહીંયા જોડાય તો આવા 3 ફોસ્ફેટવાળો હોય છે. તો હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે એનું નામ તમે આખું જનરલ નામ લેવું હોય તો ડીઓક્સીરિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ કહી શકો. અત્યારે આપણે જે બતાવ્યું છે આપણે એ સંજ્ઞા કાઢી નાખી, બધા માટે ભેગું બોલી. તો ડીઓક્સીરિબોસ પ્રકારની આ પેન્ટોસ શર્કરા છે એટલે ડીઓક્સીરિબોસ ન્યુક્લિયોટાઇડની જગ્યાએ અને ભેગું 3 ફોસ્ફેટ છે ટ્રાયફોસ્ફેટ. હવે અહીં હું એ મૂકું તો એને ટૂંકમાં કહી શકો ડીએટીપી. આ ગ્વાનિન હોય તો કહી શકો ડીજીટીપી. સાઇટોસિન હોય તો કહી શકો ડીસીટીપી. થાઇમિન હોય તો કહી શકો ડીટીટીપી. તો ડીઓક્સીરિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ એ 4 પ્રકારના હોય છે. તો ડીઓક્સી એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સી સાઇટિડિન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સી થાઇમિડિન ટ્રાયફોસ્ફેટ. તો આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ જે પ્રક્રિયક તરીકે અહીંયા જોડાય છે એક પછી એક. તો હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે એના 2 કાર્ય છે. એ પ્રક્રિયક તરીકે વર્તી સામે તો જોડાય જ, નવી શૃંખલાનું નિર્માણ તો કરે જ, પણ ભેગું ઉર્જાના સ્ત્રોત, શક્તિના સ્ત્રોત તરીકે વર્તે. સામે નવી શૃંખલાનું નિર્માણ થતું હોય, રાસાયણિક બંધ બનતા હોય તો એના માટે ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જાની પ્રાપ્તિ પણ આ ન્યુક્લિયોટાઇડમાંથી થાય છે.
તો આપણને ખબર છે દરેક ન્યુક્લિયોટાઇડ જ્યાં જોડાય છે એ 3 ફોસ્ફેટવાળો હોય છે. તો એમાંથી 2 ફોસ્ફેટ છૂટા પડે ને પછી અહીંયા જોડાય છે. તો 2 ફોસ્ફેટ છૂટા પડે તો આ 2 રાસાયણિક બંધ તૂટશે. તો આ રાસાયણિક બંધ ઉર્જાથી ભરપૂર હોય છે. તો અહીંથી રાસાયણિક બંધ તૂટે એટલે ઉર્જા મુક્ત થાય. એટલે 3 ફોસ્ફેટવાળા અણુનું રૂપાંતરણ પછી 1 ફોસ્ફેટવાળા અણુમાં થઈ જાય. તો જોડાતા જે ન્યુક્લિયોટાઇડ છે એના 2 કાર્ય છે. ક્રિયા માટેની ઉર્જા પૂરી પાડે છે અને ભેગા પ્રક્રિયક તરીકે અહીં જોડાય છે. સામેની નવી શૃંખલાનું નિર્માણ કરે છે. બીજું ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે એ એક પછી એક ન્યુક્લિયોટાઇડને વિરોધ પ્રકારના ન્યુક્લિયોટાઇડને ગોઠવે છે. એ બધા ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ કરી અને પોલીન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા બનાવે છે. તો ડીએનએ પોલિમરેઝનું કાર્ય, ડીએનએ પોલિમરેઝ 3નું કાર્ય નવી શૃંખલાનું નિર્માણ કરવા માટેનું તો છે જ, પણ જ્યારે ઉત્સેચક કાર્ય કરતો હોય તો ચોકસાઈપૂર્વક કાર્ય કરે છે કે ખોટા ન્યુક્લિયોટાઇડ ન ગોઠવાઈ જાય. જો એક પણ ન્યુક્લિયોટાઇડ ખોટો ગોઠવાઈ જાય તો ખબર છે આપણને ડીએનએના અણુમાં ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એ ક્રમ વિકૃત થઈ જાય, જેને આપણે મ્યુટેશન અથવા વિકૃતિ કહીએ છીએ. તો ડીએનએના અણુનું જ્યારે સ્વયંજનન થતું હોય ત્યારે વિકૃતિ ન આવે, ન્યુક્લિયોટાઇડના ક્રમ ચેન્જ ન થાય, એ કાર્ય પણ ડીએનએ પોલિમરેઝ 3નું છે. બીજું ડીએનએ પોલિમરેઝ 3 એકદમ ઝડપી કાર્ય કરે છે. ટૂંકા સમયગાળાની અંદર, બહુ ઓછા સમયની અંદર હજારોની સંખ્યામાં આ ન્યુક્લિયોટાઇડ ગોઠવે છે. તો એની કાર્ય કરવાની ઝડપ પ્રતિ સેકન્ડ 2000 નાઇટ્રોજન બેઝ પેર છે. 1 સેકન્ડના સમયગાળામાં સામે જે ન્યુક્લિયોટાઇડ ગોઠવાય એની સંખ્યા 2000 હોય છે. તો 1 સેકન્ડમાં 2000 ન્યુક્લિયોટાઇડની ગોઠવણી કરે નવા શૃંખલામાં. તો નવી શૃંખલાનું નિર્માણ એકદમ ઝડપથી થાય છે. તો એ કાર્ય ડીએનએ પોલિમરેઝ 3નું છે. તો હવે આપણને ખબર છે ઇકોલાઈ બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો એનું જે જનીનદ્રવ્ય છે ડીએનએનું અણુ, તેમાં કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા તમને ખબર છે 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર છે. તો 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર એકલા ન્યુક્લિયોટાઇડ આમાં ગોઠવવા હોય તો ટોટલ 18 મિનિટ થાય. તો ઇકોલાઈ બેક્ટેરિયામાં 18 મિનિટની અંદર આખું સંયોજન પૂરું થઈ જાય. એક ડીએનએના અણુમાંથી 2 ડીએનએના અણુ બને. પણ મનુષ્યના ડીએનએની વાત કરીએ તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા એના કરતાંય વધારે છે. તો એ આપણને ખબર છે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર છે. તો એનો સમયગાળો ઇકોલાઈ બેક્ટેરિયા કરતાં વધારે છે. પણ ડીએનએ પોલિમરેઝ 3 સામે જે ન્યુક્લિયોટાઇડ ગોઠવશે એ નવા ન્યુક્લિયોટાઇડ અહીંયા ગોઠવવા આની જે ઝડપ છે, નવી શૃંખલાનું નિર્માણ થવાની જે ઝડપ છે એ પ્રતિ સેકન્ડ 2000 બેઝ પેર એનું નિર્માણ થાય છે. તો હવે એક શૃંખલા કે જે 5' થી 3' દિશામાં છે, તો એની સામે જે નવી શૃંખલા બેયની, તો આપણને ખબર છે 2 નવી શૃંખલા, એક નવી શૃંખલા અહીંયા બને ને એક અહીંયા, પણ 2 શૃંખલા બનવા માટેનો ક્રમ નવા ન્યુક્લિયોટાઇડ હંમેશા 5' થી 3' દિશામાં જ ગોઠવાય. તો નવી શૃંખલાનું નિર્માણ 5' થી 3' દિશામાં થાય છે. તો જે શૃંખલા સતત બનતી હોય, ટુકડા સ્વરૂપે ન બનતી હોય, કન્ટિન્યુ બનતી હોય, તો એ સતત નિર્માણ પામતી શૃંખલા એને અગ્રેસર શૃંખલા કહેવાય. હવે ડીએનએના અણુમાં સામે જે બીજી શૃંખલા છે, જે શૃંખલા 3' થી 5' દિશામાં ગોઠવાયેલી છે, તો એક શૃંખલા એની સામે બનશે. તો હવે આ શૃંખલાની સામે જે નવી શૃંખલા બનશે એ સતત ન બને, કન્ટિન્યુ એક પછી એક ન્યુક્લિયોટાઇડ ન ગોઠવાય, ટુકડા સ્વરૂપે બને. ટુકડો બને, વળી પાછો બીજો ટુકડો, ત્રીજો ટુકડો. પણ એમાંય નવા ન્યુક્લિયોટાઇડનું નિર્માણ એ દિશા તો આ જ હશે, 5' થી 3', 5' થી 3', 5' થી 3'. તો હવે તમે જોઈ શકો કે નવી શૃંખલાનું નિર્માણ હંમેશા એક જ દિશામાં થાય, 5' થી 3'ની દિશા. તો આમાંય પ્રાઇમરની જરૂર પડશે. એટલે સૌથી પહેલાં અહીંયા પ્રાઇમર જોડાય, પછી ડીએનએ પોલિમરેઝ 3 અને પછી ન્યુક્લિયોટાઇડ ગોઠવે, વળી પાછો કૂદકો મારીને પ્રાઇમર અહીંયા ગોઠવાય, પાછો એક ટુકડો ગોઠવાય, વળી પાછો પ્રાઇમર ગોઠવાય, પાછો ટુકડો ગોઠવાય. તો જે ટેમ્પલેટ શૃંખલા 3' થી 5'ની દિશામાં છે એની સામે નવી નિર્માણ પામતી જે શૃંખલા છે
એ સતત નિર્માણ ન પામે, આમાં કન્ટિન્યુ નિર્માણ પામે, એક પછી એક ન્યુક્લિયોટાઇડ, આમાં ટુકડા સ્વરૂપે બને. તો ફક્ત પેલા ટુકડા ટુકડા બન્યા છે, એ ટુકડાઓને તમે ઓકાઝાકી ટુકડા કહીશો. જે શૃંખલા ટેમ્પલેટ શૃંખલા કે જેની દિશા 3' થી 5' દિશામાં છે, એની સામે જે નવી નિર્માણ પામતી શૃંખલા છે એ સતત નથી, ટુકડા સ્વરૂપે છે. અહીંયા શૃંખલા સતત બને છે, તો એ જે ટુકડા બન્યા એ ટુકડાઓને તમે ઓકાઝાકી ટુકડા કહીશો. તો હવે બધા ઓકાઝાકી ટુકડાને એકબીજા સાથે જોડવા પડે, વચ્ચે જે ગેપ છે, તો જે ટુકડા સ્વરૂપે નાની નાની શૃંખલા બની છે ઓકાઝાકી ટુકડા, એને જોડવાનું કાર્ય એ ડીએનએ લિગેજ નામનું ઉત્સેચક કરે છે. તો ડીએનએ લિગેજ નામના ઉત્સેચકની મદદથી પછી આ ઓકાઝાકી ટુકડા એકબીજા સાથે જોડાય છે, તો પછી આખી શૃંખલા સળંગ થઈ જાય છે. તો હવે તમે કહી શકો કે બે શૃંખલાનું નિર્માણ 5' થી 3' દિશામાં જ થાય. તો હવે જેમ જેમ હેલિકેજ ઉત્સેચક, અહીંયા બરાબર તમારે સમજવાનું છે, હેલિકેજ ઉત્સેચક હાઇડ્રોજન બંધ તોડતો જાય આગળ આગળ, એમ બે શૃંખલાની સામે નવી નવી શૃંખલા બનતી જાય. તો બે જૂની શૃંખલાની સામે જે નવી શૃંખલા બને છે એ નવી શૃંખલાના ન્યુક્લિયોટાઇડના ક્રમ એ ટેમ્પલેટના ક્રમ ઉપરથી નક્કી થાય છે. બીજી અગત્યની વસ્તુ, જ્યારે હેલિકેજ ઉત્સેચક હાઇડ્રોજન બંધ તોડી અને બે શૃંખલાને છૂટી પાડે, બરાબર સમજવાનું છે, તો બે શૃંખલા છૂટી રહેવી જોઈએ. અહીંયા હાઇડ્રોજન બંધ તોડ્યો દાખલા તરીકે, તો પાછો હાઇડ્રોજન બંધ બનવો ન હોય, તો એના માટે એક પ્રોટીન હોય છે, હવે જે આપણે બતાવીએ છીએ. તો એ પ્રોટીનને તમે SSB પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન એવું નામ છે, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન. તો ડીએનએની એક શૃંખલાને બાંધી રાખતું પ્રોટીન. તો હેલિકેજ ઉત્સેચક જ્યારે હાઇડ્રોજન બંધ તોડે અને બે શૃંખલા છૂટી પડે, તો એ શૃંખલા ઉપર SSB નામના પ્રોટીનનું આવરણ આવી જાય. તો જેના લીધે બે શૃંખલા પાછી જોડાઈ ન શકે. તો બે શૃંખલાને પાછી એકબીજા જોડાતી અટકાવવી, તો એ શૃંખલાને આ જે સિંગલ શૃંખલા થઈ ગઈ એને ફરતી બાજુથી બાંધી રાખતું પ્રોટીન, એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન, તો SSB પ્રોટીનનું કાર્ય છે. તો હવે તમે જોઈ શકો છો કે આખું સંયોજન પૂરું થઈ જાય, તો એક ડીએનએના અણુમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ બનશે, અને બનતા બે ડીએનએના અણુમાં એક એક શૃંખલા જૂની હોય, એક એક શૃંખલા, અને એક એક શૃંખલા એ સામે નવી હોય. તો એક શૃંખલા જૂની ને એક નવી, તો એવું ડીએનએનું સંયોજન, જેને આપણે ડીએનએનું અર્ધરૂઢિગત સંયોજન કહીએ છીએ. બીજી એક અગત્યની વસ્તુ, જે જગ્યાએથી ડીએનએના સંયોજનનો પ્રારંભ થતો હોય, તો આપણને ખબર છે એને આપણે સંયોજનની ઉત્પત્તિ નામનું સ્થાન કહીએ છીએ. તો આવું આદિકોષ કેન્દ્રીય કોષમાં આવ્યું અને સુકોષ કેન્દ્રીય કોષમાં આવ્યું. તો સંયોજનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ ડીએનએ રેપ્લિકેશન, પ્રારંભિક કેન્દ્ર, એવું તમે નામ આપી શકો. તો આગળનું ચેપ્ટર જે તમે બાયોટેકનોલોજીવાળું અત્યારે ભણો છો, મુંગરા સાહેબે ચલાવ્યું, એમાં તમને ખબર છે ઇકોલાઈ બેક્ટેરિયાની આપણે વાત કરીએ. આ ઇકોલાઈ બેક્ટેરિયા છે, અને એમાં જે પ્લાઝમિડ નામનું ડીએનએ છે, તો એ વાહક તરીકે કાર્ય કરે છે, આપણને ખબર છે. આપણું કોઈ પણ ઈચ્છિત ડીએનએ, દાખલા તરીકે મનુષ્યનું ઇન્સ્યુલિન બનાવતું ડીએનએ છે, તો ઇન્સ્યુલિન બનાવતો ડીએનએ એની કોપી આપણે વધારવી હોય, તો સંયોજનની ઉત્પત્તિ નામના સ્થાનની આપણે જરૂર પડે. તો જ્યારે આપણે કોઈ ડીએનએનો અણુ છે એનું રેપ્લિકેશન પ્રેરવું હોય કૃત્રિમ રીતે, અને સંયોજનના ઉત્પત્તિ નામના સ્થાનની જરૂર પડે, તો આ જે પ્લાઝમિડ ડીએનએ છે એનો આપણે વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો પ્લાઝમિડ ડીએનએની અંદર જે લીટીવાળો ભાગ બતાવીએ છીએ, એ સ્થાનને આપણે સંયોજનની ઉત્પત્તિ નામનું સ્થાન કહીએ છીએ. તો સંયોજનની ઉત્પત્તિ નામનું સ્થાન કે જે વાહકની અંદર હાજર છે, આ ડીએનએ છે વાહક છે. તો આપણે એવું કરીએ છીએ કે આ ડીએનએને પહેલાં ઇકોલાઈ બેક્ટેરિયામાંથી બહાર કાઢીએ છીએ કે જે વાહક તરીકે વર્તે છે, અને એમાં સંયોજનની ઉત્પત્તિ નામનું સ્થાન છે જ. અને આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો
આની સાથે આપણે જોડીએ છીએ તો સ્વયંજનનની ઉત્પત્તિ નામનું સ્થાન છે એની મદદથી આપણું ડીએનએ દર વખતે ભેગું ભેગું બેવડાશે. તો જ્યારે જ્યારે આવા સ્વયંજનનની ઉત્પત્તિ નામના સ્થાનની જરૂર પડે તો એ સ્થાનને આપણે ઇકોલાઈ જેવા બેક્ટેરિયા એમાં જે વાહક ડીએનએ છે એ વાહક ડીએનએમાંથી આપણે એને મેળવી શકીએ. તો આ પદ્ધતિને આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કહીએ છીએ. બે અલગ અલગ સજીવના જનીન દ્રવ્ય ડીએનએના ટુકડા એને જોડી અને એક જ ડીએનએ બનાવવાની ક્રિયા, તો એ ઘટનાને આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી કહીએ છીએ. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી આવા સ્વયંજનનની ઉત્પત્તિ નામનું સ્થાન એ આપણે મેળવી શકીએ અને આપણું ઈચ્છિત ડીએનએ વાહક સાથે જોડી અને દર વખતે હવે ફરી પાછું આને બેક્ટેરિયામાં દાખલ કરી દે આપણે. તો જેટલી વખત બેક્ટેરિયા કોષ વિભાજન કરે એમાં દર વખતે આપણું ઈચ્છિત ડીએનએ આપણું ઈચ્છિત જનીન એ ભેગું બેવડાવવાની ક્રિયા થશે. તો હવે તમે સમજી શકો છો કે આખું ડીએનએનું સંયોજન એ ઘણા બધા ઉત્સેચકોની મદદથી થતી આખી પ્રક્રિયા છે. બધા ઉત્સેચકના કાર્ય આપણે ફરીથી જોઈએ. ડીએનએ પોલિમરેઝ 3 તો જે નવી શૃંખલા બને છે, નવી શૃંખલાનું જે બહુલીકરણ થાય છે, એક પછી એક ન્યુક્લિયોટાઇડ જોડાય અને આખી પોલિમર બહુલીકરણ થઈને નવી શૃંખલા બને છે તો એનું નિર્માણ કરે છે. હેલિકેજ ઉત્સેચક બે શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડે છે, બે શૃંખલાને એકબીજાથી છૂટી પાડે છે. ગાયરેજ ટ્રોપોઆઇસોમરેજ તો આપણને ખબર છે ગાયરેજ નામનો ઉત્સેચક ડીએનએ નાણુનું કુંતલીકરણ અટકાવે છે. સ્વયંજનનની ક્રિયામાં ડીએનએ નાણુને કુંતલ પામતો અટકાવે છે. લિગેજ ઉત્સેચક જે અસતત શૃંખલા છે, ટુકડા સ્વરૂપે બની છે, તો એ જે ઓકાઝાકી ટુકડા છે એને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે. અને આરએનએ પોલિમરેઝ ખબર છે તમને, પ્રાઇમેઝ નામનો ઉત્સેચક એ પ્રાઇમરનો ટુકડો બનાવે છે. તો હજી એક ઉત્સેચક આપણે આવશે ડીએનએ પોલિમરેઝ 2. તો ડીએનએ પોલિમરેઝ 2 આ જે પ્રાઇમર છે એ આરએનએના ટુકડાને અહીંથી બની ગયા પછી દૂર કરવાનું કાર્ય કરે છે. આપણને ખબર છે ડીએનએમાં એની સામે ટી હોય પણ અહીં એ હોય સામે યુ હોય, તો આ ટુકડાને પછી દૂર કરવાનું કાર્ય એ ડીએનએ પોલિમરેઝ 2 કરે છે. તો આખી પ્રક્રિયા તમે સમજી ગયા હશો. તો એક ડીએનએના અણુમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ બનવાની ક્રિયા અને જે ઘટનાને આપણે ડીએનએનું રેપ્લિકેશન ડીએનએનું સંયોજન કહીએ છીએ. હવે ઘણી વખત કોષ વિભાજનની ક્રિયામાં તમને ખબર છે થોડું આપણે સમજીએ. કોઈ પણ માતૃકોષ આનું કોષ કેન્દ્ર અને એમાં જે ડીએનએનું અણુ છે એ આપણને ખબર છે રંગસૂત્ર ઉપર હોય છે. તો એસ તબક્કાની અંદર આપણને ખબર છે ડીએનએનું સંયોજન થઈ અને ડીએનએનો અણુ બેવડાય છે તો રંગસૂત્ર બેવડાય છે. હવે આપણને ખબર છે કોષ ચક્ર, કોષ વિભાજન એનો એસ તબક્કો અને ડીએનએનું સંયોજન બે અનુબદ્ધ ક્રિયા છે. ડીએનએનું સંયોજન થાય એટલે જ ખરેખર તો કોષ વિભાજન થાય છે. તો બે ક્રમશઃ સાથે થતી પ્રક્રિયા છે. તો હવે ઘણી વખત એવું હોય કે કોઈ પણ કોષ એસ તબક્કામાં પ્રવેશે, સિંગલ રંગસૂત્ર હોય તો એક જ ડીએનએ હોય, પણ એક ડીએનએમાંથી બે ડીએનએ બની જાય તો રંગસૂત્ર ભેગું બેવડાઈ જાય. તો રંગસૂત્ર બેવડાણા પછી આપણને આગળ ખબર છે આ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર વિભાજન પામે અને પછી એક રંગસૂત્રની બે રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડી જાય, પરસ્પર વિરુદ્ધ ધ્રુવમાં જતી રહે. પણ ઘણી વખત કોષ વિભાજનની ક્રિયામાં એસ તબક્કા પછી કોષ કેન્દ્રનું આગળ વિભાજન જ ન થાય, રંગસૂત્રનું વિભાજન ન થાય, તો રંગસૂત્રની સંખ્યા હોય એના કરતાં બમણી થઈ જાય. તો રંગસૂત્રની સંખ્યામાં વિકૃતિ આવી જાય, જેને આપણે ઓલી પોલીપ્લોઇડી કહીએ છીએ, પ્લોઇડી. તો એ પ્લોઇડીનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કર્યો છે. તો કોષ વિભાજનની ક્રિયામાં કોષ કેન્દ્રનું વિભાજન ન થાય, કોષ કેન્દ્ર આખું એમનેમ રહે, ભેગું કોષરસનું વિભાજન ન થાય, એટલે કે આખો કોષ એનું કોષ કેન્દ્ર એને સ્વરૂપે રહે. તો ઘણી વખત પોલીપ્લોઇડી અથવા પ્લોઇડીનું નિર્માણ થતું હોય છે અને જેને આપણે રંગસૂત્રની
સંખ્યાકીય વિકૃતિ કહીએ છીએ. તો આવી પરિસ્થિતિનું નિર્માણ પણ કોષ વિભાજનની ક્રિયા દરમિયાન થઈ શકે. તો આજના પિરિયડમાં આપણે ડીએનએની સ્વયંજનનની ક્રિયાનો અભ્યાસ કર્યો. તો અહીંયા સુધી આપણે રાખશું. થેન્ક યુ.